મમ્મા શું કરીશ તું? જુગાડ. ગુજરાતીની લાઈફમાં નકરા જુગાડ જ હોય. ખબર છે ને એવું તને? જુગાડ એટલે શું? ના નથી ખબર? ના. એ સ્ત્રી આપણી આવી નથી. હા. ડ્રેસ, બરાબર? ઓર્ડર કરી છે પણ હજુ સુધી આવી નહીં. આજે નવરાત્રીમાં જવું. ડેડીના કોટનનો કુર્તો છે જે બહુ ક્રીઝ થઈ ગયો કારણ કે આપણે ઓલી વેક્યુમ બેગમાં પેક કર્યા હતા કપડાં. તો ઇસ્ત્રી કેમ કરવી એના માટે આ સ્ટ્રેટનર યુઝ થાય છે. તો ઇસ્ત્રી જેવી તો સરસ નહીં થાય પણ આ ઘણો બેટર થઈ ગયો જો. એ ક્રીઝ થોડી ઓછી થઈ ગઈ એટલે થોડી ચાલશે પણ થોડી તો સારી થઈ ગઈ. હા. તો તારણ ડેડીના કુર્તાને આવી રીતે ઇસ્ત્રી કરી દો, પ્રેસ કરી મસ્ત ગરમ ગરમ. તો થોડો ઘણો હારો પહેરવા જેવો થઈ જાય. હેલો, તો અમે આજે જઈ રહ્યા છીએ નવરાત્રીમાં. ઓસ્ટ્રેલિયાની ફર્સ્ટ નવરાત્રી. શું કેવું? સાચી વાત છે. આજે 7મું નોરતું છે પણ અમે આજે અમારા માટે પહેલું ઓસ્ટ્રેલિયામાં છે એટલે શું કહેવાય પણ ફાઇનલી મેળ ખાઈ ગયો છે. તો આજે અમે જઈએ છીએ ગરબામાં. રેડી રેડી રમવા માટે. એ હાલો હાલો સ્નેહુ રેડી? યા. મજા આવશે ને? સ્નેહુ તો ફ્રેન્ડ છે કા આવવાના છે? ચાંદ ને ફ્રેન્ડ ગોતવાના. ચાંદ રેડી? આજો. અમારી પાસે એકચ્યુઅલી ચણિયા ચોળી બહુ લિમિટમાં હતી. આ વખતે ઓન ધ વે છે, બરાબર ને? જે હતી જ પહેરવાની હતી, ચોઈસ નહોતી બહુ, પણ અમે થઈ ગયા છીએ રેડી જે હતું એમાં. પણ અમે ગરબા તો ગાઈશું અને એન્જોય કરીશું, બરાબર ને? તો ચલો ત્યારે અમે બતાવી દઈએ આજે ઓસ્ટ્રેલિયાની નવરાત્રી કે અહીંયા કેવી નવરાત્રી થાય છે. આજો ટ્રેન આવે છે પણ અમે અહીંયા પહોંચી ગયા છીએ. પાછળ જે માઉન્ટેન દેખાતા ને એ સરસ હતા એકચ્યુઅલી. અહીંયા હોલ છે, એમાં છે દિવાળીનો. સોરી, નવરાત્રી. દિવાળી કેમ યાદ આવે છે? નવરાત્રી કરવાની છે હજી પહેલા. હા, દિવાળીમાં આવીશું પાછા. જો પાછળ જે માઉન્ટેન દેખાય ને, જો ક્લાઉડમાં કેવા સરસ દેખાય છે એકચ્યુઅલી. તો બસ અમે આવી ગયા હતા હોલમાં. હોલ ઘણો મોટો હતો અને ઘણી બધી પબ્લિક હતી. થોડી વાર ખબર ના પડી કે શું રમી રહ્યા છે, બધું અલગ થોડું રમતા હોય એવું લાગ્યું. પણ આપણે ગુજરાતીને ગરબા રમતા હોય તો એડજસ્ટ કરી જ લઈએ, બરાબર ને? થોડી વાર ઘરેથી એવું પણ લાગતું કે કોઈ ફ્રેન્ડ્સ નહીં હોય, શું કરીશું એમ. ઘણી વાર શું ફ્રેન્ડ્સ હોય, તમારી સાથે કંપની હોય તો તમે રમવાની મજા આવે એમ. પણ અહીંયા આવીને ઘણા બધા મળી ગયા એવા જે અમને ઓળખતા હતા, અમુક સભામાં મળતા હતા, એટલે કોઈને કોઈ હતું. અમે તો ગરબા લેવાનું ચાલુ કરી દીધું. એકવાર ચાલુ કરી દો પછી તો ઊભા રહેવાના જ નહોતા, એ ખબર જ હતી. તો આવી રીતે અમે ગરબા રમવાનું ચાલુ કરી દીધું. પછી નોન સ્ટોપ ખરેખર મજા આવી. હોલમાં ડેકોરેશન પણ સરસ કરેલું હતું. નાની એવી વચ્ચે ગરબી, લાઈક આપણા ઇન્ડિયામાં વચ્ચે મૂકીને આપણે ગરબા ગાતા હોય એવું જ લાગતું હતું. સરસ રીતે ડેકોરેટ કરેલું હતું, ઓર્ગેનાઇઝ સરસ કરેલું હતું. ત્યાં બધી જ સરસ રીતે સુવિધા હતી. પાછળ બહારની બાજુ બધા માટે સ્નેક્સ, ટી, કોફી એવું બધું પણ રાખેલું હતું. એટલે ઓર્ગેનાઇઝ સરસ કરેલું હતું. અને આ પાછું ફ્રીમાં બધું જ હતું. એટલે વ્યવસ્થા પણ સરસ હતી, હોલ પણ સરસ હતો, ડેકોરેટ પણ સરસ કરેલું હતું. અને બસ બીજું તો શું જોઈએ, આપણે તો ગરબે રમવાનું હતું.
થોડી વારમાં બ્રેક પડવાનો હતો અને આ ફાસ્ટ ખબર ને એન્ડમાં ખરેખર મજા આવી ગઈ. બધા પરસેવે. ઓ માય ગોડ, આટલી ગરમી યુકેમાં નથી થતી કેમ કે ઠંડીમાં ગરબા આવતા ને અહીંયા ગરમીમાં ગરબા રમવાના હતા. પણ મજા આવી અને બ્રેક લીધો. તો બ્રેક પછી રમવાના હતા દાંડિયા. અને દાંડિયા રમવામાં થોડી ઇનિશિયલી ગરબડ થતી હતી બધાને. ઘણાને બરાબર આવડતું નહોતું. ઘણા બધા આપણી કમ્યુનિટીના અલગ બધા બીજા આવેલા હતા એ પણ જોઈન થતા અને વચ્ચે વચ્ચે ગરબડ થઈ જતી હતી. પણ મજા આવી એકચ્યુઅલી દાંડિયા રમવાની. પણ બધાને સરસ આવડી ગયું હતું પછી તો. પછી તો શું સનેડો ચાલુ થઈ ગયો. એ બધાને મજા આવે સનેડામાં, ખબર ને. પણ અહીંનો સનેડો થોડોક અલગ લાગ્યો. જ્યારે બધા ઉઠીને આમ જમ્પ કરતા હતા એવું જમ્પ આપણે થયું નહીં. અમે રાહ જોતા હતા પણ અલગ જ હતો. કંઈક ગાયો પણ કંઈક અલગ હતો થોડી વાર. પણ મજા આવી. અને સિડનીથી જે આવ્યા છે બધાની પણ નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. હવે બધા જાઓ પોતપોતાના ઘર.
ગરબામાંથી આવી ગયા. મજા આવી ને? ચાત મજા આવી ને? મજા આવી? ફ્રેન્ડને મિસ કર્યા પણ મજા આવી. બરાબર, સરસ હતા ગરબા અને કમ્યુનિટી. બરાબર, સ્નેહુન મજા આવી? સ્નેહુન તો ફ્રેન્ડ મળી ગયા છે એટલે તમને મજા આવી? મજા તો આવે ને. ખાલી ચાહતને ને સ્નેહને પૂછ્યું તમારે એક ક્વેશ્ચન. શું? યુકે ના ગરબામાં ને અહીંયા તમને શું ફેર લાગ્યો? શું તમે મિસ કર્યું જે યુકે ના ગરબામાં હોય છે? ફ્રેન્ડ મિસ કર્યા. બીજું કઈ? મ્યુઝિક નું બધું સરસ જ હતું આમ તો. સ્નેહ ત્યાં શું મિસ કર્યું તને એવું લાગે યુકે ના ગરબામાં હોય છે એનું? સ્નેહ તો અહીંયા ફ્રેન્ડ નહોતા એટલે હું ફેર પડી છે તો. મને ખબર છે કે સ્નેહ શું મિસ કર્યું પણ સ્નેહ કદાચ યસ ફૂડ મિસ કર્યું. Selling food. સેલિંગ ફૂડ સ્ટોલ નતા અહીંયા. Not eating, selling. અહીંયા ફૂડ સ્ટોલ નહોતા પણ તમારે સ્નેક ને બધું સરસ રાખેલું હતું ફ્રીમાં પાછું. એટલે સરસ અરેન્જમેન્ટ હતું આખું એકચ્યુઅલી. કદાચ ઘણા એવું કહેતા હતા કે ક્રાઉડ તમારે યુકે જેવું નહીં હોય. મેં કીધું સાચી વાત છે, યુકે જેટલું ન હોય કેમ કે નાનું ટાઉન છે. પણ તો ઘણા ઇનફ હતા. સિડનીમાં તો એવું જ હશે. સિડની તમે જાઓ ગરબામાં તો એવું જ ક્રાઉડ હોય. નાની કમ્યુનિટી છે એટલે અહીંયા નાનું ક્રાઉડ હોય. પણ આમ મજા આવી રમવાની. મને તો આપણે સાઉથ ઓક્સિમ કરીએ એટલું ક્રાઉડ તો હતું જ, એનાથી વધારે હતું આઈ થિંક. એટલે એમ વાંધો નથી. બરાબર ને? મજા આવી. તો હવે પાછા જઈશું નવરાત્રી કરવા. નેક્સ્ટ વીકેન્ડ રાઈટ? ત્યાં મોટું હશે. એ મોટું હશે. એ સિડનીમાં છે. તો હવે નેક્સ્ટ ગરબા અમે સિડનીમાં જવાના છીએ. તો જોતા રહેજો અમારા વ્લોગ. બરાબર? અને એ પણ કેવા છે એવું બધું ના કહેવાય, સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ. તો ચલો બાય બાય, બધાને મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. બરાબર?